સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ ગ્રામ્ય કોર્ટના શરણે પહોંચ્યો। કાર્તિક પટેલે આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી છે। પોલીસ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી રહી છે। કાર્તિક પટેલ વતી તેના પરિવારજને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। સમગ્ર કેસમાં પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરી છે। આ તરફ કાર્તિક પટેલ કે જે પોતાનો બચાવ કરી રહ્યો છે અને ધરપકડથી બચવા માટે કોર્ટના શરણે પહોંચ્યો છે અને આજે આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। પોલીસ ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। કાર્તિક પટેલ વતી તેના પરિવારજને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। સમગ્ર કેસમાં પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરી છે, સાથે પરિવારજનો દ્વારા અરજી કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કે જે અત્યાર સુધી ઘણા આરોપી સકંજામાં આવી ચૂક્યા છે, રિમાન્ડ પર છે અને તે પહેલા કાર્તિક પટેલ કે તેઓને હવે ધરપકડનો ડર સતાવી રહ્યો છે, ગ્રામ્ય કોર્ટના શરણે પહોંચ્યો છે, આગોતરા જામીન અરજી કરી છે અને આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। એટલે કે જામીન મળશે કે નહીં તે આજે કોર્ટનો ફેસલો આવશે। પરંતુ એ પહેલા આપણે વિગતો આપી દઈએ કે જ્યાં કાર્તિક પટેલને પોલીસ ધરપકડનો ડર સતાવી રહ્યો છે અને તેનાથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। કાર્તિક પટેલ વતી તેના પરિવારજને કોર્ટમાં અરજી કરી હોવાની વિગત સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, શું અપડેટ? બિલકુલ જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે ઓપરેશન કરવામાં આવતા હતા, અમદાવાદ અને તેની આસપાસના ગામડાઓને ટાર્ગેટ કરીને લોકોને ત્યાં પ્રાથમિક ચેકઅપ કર્યા બાદ હોસ્પિટલમાં બોલાવીને એન્જિયોગ્રાફી સહિતના ઓપરેશન કરવામાં આવતા હતા અને આ જ પ્રક્રિયા દરમિયાન બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ત્યારબાદ ટીવીએન દ્વારા જે પ્રકારે અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારથી જ ખ્યાતિ હોસ્પિટલનો મુખ્ય જે આરોપી છે કાર્તિક પટેલ તે વિદેશમાં ક્યાંક છે તેવા પ્રકારના અહેવાલ આવતા હતા। તે તમામ બાબતોની વચ્ચે ધરપકડની લટકતી તલવાર અને તેનાથી બચવા માટે તેના દ્વારા આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી છે। પ્રિન્સિપલ સેશન્સ કોર્ટ સમક્ષ આજે અરજી છે તેના સમક્ષ આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે તેના પરિવાર જને આ અરજી છે તે મૂકી છે અને તેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સમગ્ર મામલે તેઓ નિર્દોષ છે, પોતાનો કોઈ કસૂર નથી, પરંતુ આજે બંને પક્ષ જ્યારે દલીલો થાય છે ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે કે કાર્તિક પટેલમાં કેટલો રોલ હતો અને કેટલો બચી શકે છે। પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પોલીસે ફરિયાદ નોંધી છે અને જે પણ કાંડ થતા હતા તેમાં ક્યાંક ને ક્યાંક કાર્તિક પટેલનો પણ હાથ હતો અને આજે એવું ચિત્ર વધુ સ્પષ્ટ થઈ શકે છે। બિલકુલ, આભાર। તો સમગ્ર કેસમાં પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરી છે। પરિવાર વતી આગોતરા જામીન અરજી કરવામાં આવી છે કે જેમાં આજે સુનાવણી હાથ ધરાશે।